પાણી ગ્રહણ એટલે ઘણા લોકો હજી મૂર્ખામી કરે છે. પાણી ગ્રહણ એટલે પેલું પાણી પીવાનું આવે ને એ પાણી ગ્રહણ કરવાની વાત, પણ એમ વાત નથી. કન્યાનું પાણી, પાણી એટલે હાથ, એ વરના હાથમાં આપવો અને વર એ કન્યાનો હાથ ગ્રહણ કરે, આને પાણી ગ્રહણ કર્યો કહેવાય. કર્યું નહીં, કર્યો. આપણને ખબર જ નથી કે શું છે હકીકત. એ તો આ હાથને તમે પાણી પણ કહી શકો છો, ઘર પણ કહી શકો છો, હાથ પણ કહી શકો છો, હજી બીજા ઘણા બધા પર્યાય શબ્દો છે હાથ માટે. તો એમ સૂતક માટે તમે પિંડરું કહો, વર્ધી કહો. ઘણા લોકો વર્ધી કહેતા હોય છે. વર્ધી તો ગાડી ભાડે લઈને જવાની હોય ને એને વર્ધી કહેતા હોય છે. એટલે એકચ્યુઅલીમાં ત્યાં વર્ધી શબ્દ નથી, વૃદ્ધિ શબ્દ છે. વૃદ્ધિ સૂતક. એટલે અમારા ઘરમાં એક માણસની વૃદ્ધિ થઈ એનું સૂતક લાગ્યું, વૃદ્ધિ સૂતક. અને બીજું છે ક્ષય સૂતક. એક માણસ આપણા ઘરમાંથી કોઈ જતું રહે વડીલ, તો એનું પણ સૂતક લાગે, આને ક્ષય સૂતક કહેવાય, પેલું વૃદ્ધિ સૂતક કહેવાય. બંને શબ્દ માટે સૂતક જ છે. પછી આપણે એને પિંડરું કહીએ, જે કંઈ કે પિંડરું એ સૂતકનો પર્યાય શબ્દ છે. આપણે પીવાનું પાણી હોય તમે પાણી પણ કહી શકો છો, જળ પણ કહી શકો છો, નીર પણ કહી શકો છો. તો શું ફરક પડે? તમે એને નીર કહો તો, તમે એને જળ કહો તો શું ફરક પડે? તો અહીંયા આપણને એમ થાય કે સૂતક નહીં લાગે, પણ નિયમ એવો છે, શાસ્ત્ર એવું કહે છે કે બાળકનો જન્મ થાય ત્યાંથી લઈને એની નાભીમાં એક નાળ હોય છે. હવે તો બાળક જન્મે એટલે તરત ડોક્ટર કાપી નાખે છે, નહીતર અમુક સમય એની નાભીમાં એ નાળ રહેતું, અને એ રે ત્યાં સુધી સૂતક નથી લાગતું. યાદ રાખજો. હા, જ્યાં સુધી નાભીમાં નાલ હોય ત્યાં સુધી સૂતક લાગતું નથી. એ નાલનું છેદન થાય પછી સૂતકનો પ્રારંભ થાય, ત્યાં સુધી સૂતક ન લાગે. અને એ નાલનું છેદન થવું અને બાળકનો જન્મ બંનેની વચ્ચેનો જે સમય છે ને, એને આપણા ઉપનિષદોએ પ્રજાતીર્થ નામનો કાળ કહ્યો છે. અને આ પ્રજાતીર્થ નામના સમયની અંદર કરવામાં આવેલી પૂજા, કરવામાં આવેલું દાન એ બાળકને માટે અક્ષય પુણ્ય પ્રદાન કરે છે. એટલે નંદ બાબાએ પૂજા કરાવી છે. તો બ્રાહ્મણોને બોલાવી સ્વસ્તિ પુણ્યા વાચન કરાવ્યું, અને સ્વસ્તિ પુણ્યા વાચન કરાવ્યા પછી પોતાના પિતૃઓની પૂજા કરી છે. પિતૃઓની પૂજા નંદ બાબાએ કરી છે. આનો અર્થ એમ થાય કે નંદ બાબા જો પૂજા કરતી હોય, એને ત્યાં કૃષ્ણનું પ્રાગટ્ય થતું હોય, પિતૃઓની પૂજા કરતા હોય, તો આપણે શું કામ ન કરવી? ઘણા લોકો કહેતા હોય છે અમે પિતૃ માનતા જ નથી. તો પિતૃદેવાર્ચન, પિતૃઓની પૂજા કરી. શું કામ? તો કે પિતૃઓની કૃપાથી 3 વસ્તુ મળે છે. એ 3 વસ્તુમાં સંપત્તિ એટલે પૈસા, આ પિતૃઓની કૃપાથી મળે. બીજું સંતતિ યાને કે સંતાન, એ પિતૃઓની કૃપાથી મળે. ત્રીજું સન્મતિ યાને કે સારી બુદ્ધિ, આ પણ પિતૃઓની કૃપાથી મળે. પિતૃઓની પૂજા કરવાનું કહ્યું. જેનું નામ 3 વસ્તુની પ્રાપ્તિ પિતૃઓ કરાવે છે. એટલે પિતૃઓની પૂજા વર્ષમાં 2 વાર કરવી. એક તો એમની તિથિ આવે ત્યારે, અને બીજું ભાદ્રપદ માસની અંદર એમની તિથિનો દિવસ, જે દિવસે આપણે શ્રાદ્ધ નાખતા હોઈએ. 2 વખત તો ખાસ યાદ કરવાનું, બાકી રોજ કરો તોય વાંધો નથી. હા, ઘણા તો કે મહારાજ પાણીયારે દીવો કરાય, પિતૃ જાગૃત થાય ને પાણીયારે દીવો કરીએ. તો પિતૃ જાગેલા જ છે તારા. પિતૃ કઈ ભૂત પ્રેત છે? પિતૃ હંમેશા આશીર્વાદ આપે. પાણીયારે દીવો કરો તો કઈ વાંધો નહીં. 2 વસ્તુનો ફાયદો છે. એક તો પિતૃ રાજી થશે, જાગૃત નહીં રાજી થશે, અને બીજું લક્ષ્મીજી પ્રસન્ન થશે પાણીયારે દીવો કરવાથી. હવે પૂછતા નહીં તેલનો કરવો, ઘીનો કરવો, તમને જે ભાવે એનું કરજો. તેલનો કરો તોય વાંધો નથી, ઘીનો કરો તોય વાંધો નથી. હા, પાછું આપણે કહીએ ને કે ઘીનો કરો તો આપણને પાછું પૂછે કે વેજીટેબલ ઘીનો કરવો કે ચોખ્ખા ઘીનો. એટલે આપણે કહીએ કે ભાઈ ચોખ્ખા ઘીનો કરવાનો હોય ને, વેજીટેબલનું શું છે? તો આપણને પાછા પૂછે ગાયના ઘીનો કરવાનો, ભેંસના ઘી. એટલે પ્રશ્નો ખૂટે જ નહીં. એટલે પહેલા કહી દેવું પડે કે તમને જે મન ભાવે એ દીવો કરજો, મીણબત્તી પેટાવજો, જાઓ. હા, તો પછી આપણે દીવો જ કરવો છે. જો મોટી વાત, સૌથી ટેકનિકલ વાત કહું તો કે તમે પાણીયારે દીવો કરો ને. હવે પાણીયારે દીવો કરવો શું ફાયદો થાય ખબર છે? ત્યાં દીવો કરો ને સરસ મજાનો,
એટલે આપણા પાણીની આજુબાજુમાં જે સૂક્ષ્મ બેક્ટેરિયાઓ ઉડતા હોય ને એ દીવાથી મરી જાય. એટલે આપણું પાણીયારું ચોખ્ખું રહે ને એ પાણી આપણે પીએ એટલે આપણને કોઈ રોગ ન થાય. આ સીધી સાદી એક વાત કહી.